તો અમે લોકો આવ્યા છે પ્રી વેડિંગ માટે નારગોલ બીચ. આમાં ક્યાં રીકો દેખાય? આનું પ્રી વેડિંગ ચાલુ થયું. મારો દીકરો તમારો ફેસ આ બાજુ આવશે. મહારાજ ની ધોતી જો માલ બંનેનું. ગુડ મોર્નિંગ દોસ્તો, તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે છે 2025નો ડે 2 અને નવા વર્ષના બધાને હેપી ન્યૂ યર. અને નવા વર્ષમાં તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી ભગવાનને પ્રાર્થના. તો આજે અમે લોકો આવ્યા છે મારા એક ફ્રેન્ડના પ્રી વેડિંગ માટે. હવે વેડિંગ સિઝન ચાલુ થાય છે તો અમે લોકો આવ્યા છે પ્રી વેડિંગ માટે નારગોલ બીચ, જે સુરતથી અરાઉન્ડ 150 કિલોમીટર જેવું થાય છે. 3-4 કલાકનો રસ્તો છે. તો અત્યારે વાગવામાં થયા છે 8 અને અમે લોકો જસ્ટ પહોંચ્યા છીએ અત્યારે નારગોલ બીચ. અને એ લોકો અત્યારે રેડી થાય છે. અને એ પહેલાં અમે લોકો વચ્ચે રસ્તામાં ઘરેથી 3:30 જેવું નીકળ્યા હતા. રસ્તામાં વચ્ચે નાસ્તો વાસ્તો કરવા ઊભા રહ્યા હતા. તો એ હવે બતાવું અને પછી તમને નારગોલ બીચ બતાવું. તો વ્લોગ ઉપડે તો મને લેતો હા નહીં એને લેજો જ તે ના પાડે ને એનો પહેલો વારો મારે મોટો સારું બાપુ આમાં બોલે ક્યારે પણ. પ્રી વેડિંગ માટે એકદમ મસ્ત પ્લેસ છે. તો તમે લોકો અહીંયા આવી શકો છો. એમ તો સુરતમાં બહુ બધા સેટ બની ગયા છે ડિફરન્ટ જગ્યાએ, પણ આઈ થિંક એ બધાનું રેટ વધારે છે. તો તમને અહીંયા ફ્રી ઓફ કોસ્ટમાં બસ તમારું કોસ્ટિંગ ખાલી આવવા જવાનું ટ્રાવેલ ને એ બધું રહેશે. પણ પહેલાં કરતાં તો તમને આઈ થિંક સસ્તું પડશે. તો ચાલો બતાવો હવે તમને નારગોલ બીચ. મેકઅપનું કામ ચાલુ કરી દેવું છે. મેકઅપ કરી દે. પાછો વિડિયો ઉતારે જો. તો અહીંયા રેન્ટ ઉપર ગાડી લીધી છે અમારા જે પ્રી વેડિંગના ફોટોગ્રાફર છે એણે. તો આ છે કપલ જેને સેટ કરે છે. અને આ અમારી જોડે આવ્યા છે પાર્થભાઈ અને દિવ્યેશભાઈ. कौन है ये लोग, कहाँ से आते हैं? દિવલા હાઈ તો કર. હા, અને આ છે કપલ રેડી કરે છે. અને આ ગાડી લીધેલી છે અમે લોકોએ રેન્ટ ઉપર. કર હવે કર આય નેચરલ શોક ની જગ્યાએ ચાલુ કરી દીધું તમારા. પાછળની સાઈડ મારજે દિશા. એ તો લોક ખોલતો આમ જો ધુમાડો કરી નાખો. ફાયર બ્રિગેડ બોલાવી નાખો ભાઈ. રીકો નહીં દેખાય. આમાં ક્યાં રીકો દેખાય? આમાં રીકો ઊભો છે એટલે ધુમાડો થયો. એ આગો રે બાબુડા. શું થાય છે? લટમાં ફૂગો થઈ ગયો. પછી એડવર્ટાઇઝ આવી ગઈ. ઓલી બાજુ જાને. પણ હું એ કીધું હમણાં તો કે કાન પાછળ ઓલું ચાલશે ને પીનેથી પેલું કર્યું સામ બસ નિશાન 2 મિનિટ ઉભો રહે. કેમ ધીમે હા બેસો. સ્ટાર્ટ બંનેનું ભાઈ કન્ટિન્યુ. મેડમ હાટું કરવાનું છે, મારી હાટું નથી કરવાનું. हम मालूम है तेरे बाप को मत सिखा चल. મેડમ હાટું જ કરું છું. રેડી
1 2 3 સ્ટાર્ટ વોક ઉડાવો હજી સ્ટાર્ટ ઉડાવો ભાઈ ભાઈ ધીમું બહુ ઉડાવો આનો પ્રી વેડિંગ ચાલુ થયું. તેરા દુલ્હા કહાં હે? 1 કલાક થયો છે, એક સેટઅપ પૂરું થયું છે. હવે બીજા સેટઅપ ઉપર ગાડી લઈ જાય છે, ત્યાં હજી પ્રી વેડિંગ કરશે. આ બે રાજા મહારાજા મસ્ત ગાડીમાં સુઈ ગયા છે. જો મારો ભાઈ મારો આ બધું ફટાફટ અંદર લાવો હવે એમ નહીં. હવામાં ઉડાડવાનું હવામાં છે ઘોડા ત્યારે કૂદ ને ત્યારે પેલું ઉડાડજે. અને આમ જો કૂદવાનું આમ નથી કરીને કૂદવાનું લોંગ ડ્રાઈવ મારવાની છે આ રીતે 1 2 3 સ્ટાર્ટ હા દૂરથી દોરો પણ મેડમ પછી મારવાની મેડમ થી સ્ટાર્ટ મારજો રેડી હાલ 1 2 3 એન્ડ સ્ટાર્ટ મારો ડાઈવ ભાઈ લુક અહીંયા રેડી લુક ખાલી અહીંયા રાખો વાંધો નહીં ભલે ઉડે નહીં તો ચાલશે 1 2 3 એન્ડ સ્ટાર્ટ મેડમ સેમ જ જો ખાલી હું કોણ ફેસ મૂકજો લાઈટ अब हाथ से हम तो दुखे का ये हाथ हरखो करते हैं. બાબુ ગાડી મારો દીકરો બપોરના 11 વાગ્યા છે અને એક સેટઅપનું ફોટોશૂટ પડ્યું છે અને તમને અમે જે આ ફોટોશૂટમાં જે કાર ને એવું દેખાય છે અહીંયા રેન્ટ ઉપર મળી જશે. હવે હું નાસ્તો લઈને જાઉં છું, પડીકા અને વડાપાઉં ને એવું મળી જાય છે, અહીંયા સ્ટોલ છે ત્યાં. તો હજી સાંજ સુધી આઈ થિંક અહીંયા ફોટોશૂટ ચાલશે, પછી એક દમણ પોર્ટ પર છે પણ જવાના છે ફોટોશૂટ માટે. અમે લોકો નાસ્તો લઈને આવ્યા ને અહીંયા સેટઅપ 2 ગોઠવાઈ ગયું છે અને અહીંયા બીજી થીમમાં ફોટોશૂટ ચાલે છે, આખું સેટઅપ ગોઠવેલું છે. દાંત કાઢો જો અહીંયા પ્રી વેડિંગ ચાલે છે. દિવ્યેશભાઈના વડાપાઉં બે ગયા લઈને હરખા બનાવજો ભૂખ લાગી છે. બાબુ ડોન. અહીંયા જ્યારે તમે નારગોલ બીચ આવો તો તમને આ પ્રોપર થીમ તમને મળી જશે. આ ગાડી છે ને અહીંયા જે ટેન્ટ છે ને આ ટેન્ટની અંદર બધી થીમો લાગેલી છે. તો તમે અહીંયા કોન્ટેક્ટ કરીને એ લોકોનું કરી શકો છો. હું કોન્ટેક્ટ નંબર અહીંયા નીચે ડિટેલ્સમાં આપી દઈશ. તમારે ડ્રોન જોઈએ તો ડ્રોન માટે પણ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. આ આખું ટેન્ટની અંદર બધી થીમ છે અહીંયા. અને આ ગાડી છે. સ્માઈલ ફૂલ સ્માઈલ ને પછી હક કરો રેડી મેડમ હક કરો એટલે તમારો ફેસ આ બાજુ આવશે રેડી नहीं ચાલો આખી મુવમેન્ટ ફરીથી હાથ મૂકજો હોલ્ડ કરવાનો પછી આમ જાય ને ત્યાં આંગળી ચેન્જ કરવાની પછી ઉપર જઈને ફૂલ સ્માઈલ ને પછી હગ રેડી અથવા મેડમ અહીંયા પડશો ને ફૂલ સ્માઈલ સાથે તોય ચાલશે હગ નો કરવાનું ચાલો 1 2 3 એન્ડ સ્ટાર્ટ મેડમ નજર અહીંયા ફૂલ સ્માઈલ મેડમ નજર અહીંયા રાખવાની ચાલ રેડી હા 1 2 3 સ્ટાર્ટ ઓકે સોઈલ આવી ગયો મેડમ ફૂલ સ્માઈલ સાથે મૂકી દો ફેર હગ આ રીતે ન કરાય જરીક ઉપર લ્યો હાથ દે ચાલો રેડી મેડમ આ શોલ્ડર રિલેક્સ રાખજો આંખ બંધ અને બસ. ફૂલ સ્માઈલ ચાલો રેડી રેડી 1 5 ફેસ ઉપર કરજો બસ ફૂલ સ્માઈલ 1 2 3 સ્ટાર્ટ દાંત ગલી ગલી કરું હાથ હલકો પકડો નહીં ભાંગી જાય નીચે લે હવે બસ ચલો રેડી 1 પેલા એકબીજાની સામે જોઈ સ્માઈલ 1 2 3 સ્ટાર્ટ સ્માઈલ હસો ફૂલ કરો ભાઈ કિસ ચલો રેડી સ્માઈલ હસો બંને એકબીજાની સામે જોઈ મેડમ તમને નથી કીધું રાખો ચાલુ દાંત કાઢ ને કડાટ હસો એ ભરશે એ લોકો
સ્ટિંગ છે હો, સ્ટિંગ. हम मालूम है तेरे बाप को मत सिखा चल હા ભાઈ દાંત કઢાવજો. મેડમ લીપ લોંગ નથી કરવાના, ફેસ થોડુંક મારી બાજુ લાવો. બસ લઈ લો પેલા, હું કહું ત્યારે કરવા સ્ટાર્ટ. સ્માઈલ પીવો, આંખો નહીં પીજો. બસ પી નો જાતો કાળું. તો વાગ્યા છે બપોરના 12 અને અમારું અહીંયા સેકન્ડ થીમનું ફોટોશૂટ પત્યું છે. અને તમે જોઈ શકો છો અહીંયા આખો નારગોલ બીચ છે. અહીંયા બધી જગ્યાએ ફોટોશૂટ ચાલતું હોય છે. તમે અહીંયા જો બતાવું તમને, અહીંયા પણ ફોટોશૂટ જ ચાલે છે. જો આ બધા પ્રી વેડિંગવાળા છે. અહીંયા સવારથી લઈને સાંજ સુધી ફોટોગ્રાફી ચાલતી હોય છે. પ્રી વેડિંગ માટે બેસ્ટ પ્લેસ છે આવડવા. અને હવે અમે લોકો અહીંયાથી જઈએ છીએ દમણ. ત્યાં એક પોર્ટ છે, ત્યાં ફોટોશૂટ કરીશું એક ટીમ, અને પાછા સાંજે અહીંયા આવીશું નારગોલ બીચ ઉપર સનસેટ ટાઈમે. તો અહીંયા સાંજના સીન બહુ મસ્ત આવશે, એટલા માટે તો જઈએ છીએ અમે ડાયરેક્ટ અહીંયાથી દમણ. બપોરના 2 વાગ્યા છે અને અમે લોકો અહીંયા દમણ ફોર્ટ ઉપર આવ્યા છીએ ફોટોશૂટ માટે. ટીમ નંબર 3 અહીંયા છે ને રાત્રે પછી નારગોલ બીચ. તો અહીંયા પણ એક મસ્ત ફોર્ટ છે, એકદમ જૂનો ફોર્ટ છે, દમણ મોટી દમણમાં છે. તો અહીંયા ફોટોશૂટ છે હવેનું. મહારાજની ધોતી જો કાલો આમ કરતો, ધોતી તારી બતાવી દો, આમ કરતો. ટ્રેડિશનલ થીમ નો ફોટોશૂટ ચાલુ થઈ ગયો છે. આ ફેસ એક બાજુ નમી ગયો, આમ નમાવો છો. બસ અહીંયા જો. દાંત કાઢે કાળિયા. બસ એટલા બધા નહીં. ઓકે રેડી એલ્વિસ? મેડમ પહેલા આ બાજુ. બસ ભાઈ તમે એમની સામે કન્ટિન્યુ અને સ્ટ્રેટ રહેજો ભાઈ થોડા. બસ ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. આવો જોવો એકબીજા સામે. હેર મેડમ સ્માઈલ. પકડો હાથ. હા 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 દાંત કાઢો. હા કેમ ભાઈ પતાવી દીધું શૂટ? પતાવી કેમ દીધું? કેમ નો મજા આવી ધોતીમાં? ધોતીમાં નો મજા આવી કે ફોટામાં નો મજા આવી? હે બસ એને ઉતાવળ છે એટલે હે ને. ના ના, તો કેટલા બધા ફોટા પાડ્યા ત્યાં. કેટલા પાડ્યા ફોટા? ઘણા પાડ્યા. ધોતી કેવી લાગી? ધોતી મજા ન આવી એવી. ધોતી કોને લેવરાવી? પહેરવાની છે બાબુ. અરે તને ધોતી કોને લેવરાવી? બાબુ આને આ જાતો ને કોઈ દી લેવા કપડા. આ ચોથી થીમનું શૂટ ચાલે છે. કકુભાઈ ગુડ મોર્નિંગ. મોટી દમણ ફોર્ટ પાસે મસ્ત ડેકોરેશન છે અને અહીંયા કલરફુલ બધા હાઉસ છે. અહીંયા પ્રી વેડિંગ મસ્ત થાય છે, જોરદાર જગ્યા છે અહીંયા. હવે ફાઇનલી એક થીમનું શૂટ અહીંયા કરી લઈએ ને પછી અહીંયાથી અમે જઈશું પાછા નારગોલ બીચ ઉપર. ટી ટાઈમ. વરરાજાને ચા પીવડાવી દઈએ એટલે મસ્ત રાતનું પાછું નારગોલ બીચ આવી ગયા છે. એટલે અમે વરરાજાને ચા પીવડાવીને પછી એક લાસ્ટ બીચ શૂટ બાકી છે તો નારગોલ પર આવી ગયા છે. અહીંયા આ લોકો આવે છે નાસ્તો કરવા માટે. નાસ્તો કરીને પછી જઈએ અમે બીચના કપડાં ચેન્જ કરીને પછી બીચ શૂટ માટે. તો સાંજના વાગ્યા છે 5 અને અમે લોકો નારગોલ બીચ ઉપર આવી ગયા છે પ્રી વેડિંગ માટે. કપલને પડતું મૂક્યું છે ને હવે અમારું પ્રી વેડિંગ કરીશું. અમે લોકોએ કપડાં ચેન્જ કરી લીધા છે
અમે લોકો અમારું પ્રી વેડિંગ પતાવી. આ બધી જગ્યા આખો નારગોલ બીચ ઉપર પ્રી વેડિંગ ચાલે છે. અહીંયા પણ જો દોસ્તો સાંજના વાગ્યા છે 5:30 અને એકદમ મસ્ત એટમોસ્ફિયર થઈ ગયું છે અને એકદમ સુપર ફોટો આવે. તમે મારી પાછળ સનસેટ જોઈ શકો છો. એકદમ મસ્ત અને એકદમ ક્લિયર ફોટો છે અને એકદમ સેક્સી ફોટો આવે છે અને એકદમ મસ્ત પાણી જોઈ શકો છો મારી પાછળ. તમે આખું જો અને નકરું પ્રી વેડિંગ ચાલે છે બધી જ બાજુ. તો લાસ્ટ થીમ છે અમારે અહીંયા અને આ લાસ્ટ ફોટોશૂટ ચાલે છે બીચ વાળું. રીચેકિંગ ચાલે છે. 7-8 શોટ લઈ એક રીલ બનાવશું. રેડી 1 2 3 સ્ટાર્ટ. પકડી રાખજો હાથ છે એમ. બધા બીચ ઉપર જો ક્રિકેટ રમે છે બધા. જોરદાર મજા આવે અહીંયા. એકદમ મસ્ત દરિયાકાંઠો હોય અને અહીંયા આ લોકો માછલી પકડવાવાળા આવી ગયા છે અને આ લોકો મસ્ત ક્રિકેટ રમે છે. આવું ગ્રુપ હોય ને તો અહીંયા મજા આવી જાય ક્રિકેટ રમવાની. જો S6 અને એકદમ ક્લીન બીચ છે. આટલો ક્લીન બીચ તમને આઈ થિંક કશે જોવા નહીં મળે અને ફોટો પાડવાની પણ મજા આવે ને એકદમ ક્લીન બીચ છે અને એટમોસ્ફિયર પણ એટલું મસ્ત છે અને એકદમ મસ્ત સનસેટ થવા જઈ રહ્યો છે. મજા આવે એવું છે અહીંયા. એકદમ ઠંડો પવન આવે છે દરિયાકાંઠે. પેલું સોંગ છે ને તું મારો દરિયો ને કાંઠો એ તું, એની જેવું ફિલિંગ આવે છે વાગ્યા છે સાંજના 6:15 અને પ્રી વેડિંગ પતી ગયું છે. તો જે છે હવે અમે લોકો અહીંયાથી ઘરે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ઓકે ચાલો. આ ભાઈ હાર્દિકભાઈ છે. આ તમારું શું નામ છે ફોટોગ્રાફી પેજનું? હાર્ડફિલ્મને ફોલો કરી લેજો. મસ્ત ફોટોગ્રાફી કરે છે. એમનો કોન્ટેક્ટ નંબર નાખી દઈશ. ચાલો બાય બાય. થેન્ક યુ. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. તો વિડીયો પહેલી વાર અગર યુટ્યુબ ચેનલ ઉપર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને અગર તમને કન્ટેન્ટ ગમે તો લાઇક કમેન્ટ અને શેર કરો. બાય બાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતા.